ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જાહેર વહીવટ વિષય અંતર્ગત પેપર 1 જાહેર સંસ્થાના ઉદાહરણો વિભાગ 2 એકમ 8 પ્રશિષ્ટ અભિગમ લ્યુથર ગ્યુલિક અને લિન્ડોલ ઉર્વિકની વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો આ એકમના ઉદ્દેશ્યો નીચે મુજબ છે. આ એકમ બાદ આના અભ્યાસ બાદ લ્યુથર ગ્યુલિક અને લિન્ડોલ ઉર્વિકના ફાળાની ચર્ચા કરીશું. ગ્યુલિક અને ઉર્વિકે આપેલા વહીવટના પ્રશિષ્ટ અભિગમ અને સંગઠનને વર્ણવી શકીશું. ગ્યુલિક અને ઉર્વિકે ઘડેલા સાર્વત્રિક સિદ્ધાંતની મર્યાદાઓ દર્શાવી શકશું. તેમજ વહીવટી સિદ્ધાંતમાં પ્રશિષ્ટ પદ્ધતિના મહત્વનું મૂલ્યાંકન કરી શકશું. તો આ પ્રશિષ્ટ અભિગમ એટલે કે ક્લાસિકલ એપ્રોચ ટુ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. મિત્રો, પ્રસ્તાવના રૂપે હું આપની સમક્ષ એ રજૂ કરીશ કે જેમ વુડ્રો વિલ્સને સૌ પ્રથમ 1890 બાદ જાહેર વહીવટને રાજ્યશાસ્ત્રથી અલગ એક વિદ્યાશાખા તરીકે એનો અભ્યાસ થવો જોઈએ એ પ્રસ્તાવના મૂકી હતી. એ અર્થે ઘણા બધા વિચારકો અને એ સમયના વિદ્વાનોએ આ વિચારને આગળ વધારવા એમાં સંશોધન કાર્ય કર્યું અને એમાં ઘણો અલગ અલગ રીતે ફાળો આપ્યો. જે તે સમયે એ સ્પષ્ટ થયું વુડ્રો વિલ્સનના પેપરથી કે રાજ્યશાસ્ત્ર અને રાજ્યનીતિ એ પોલિટિક્સ એ એક અલગ ભાગ છે અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ અલગ ભાગ છે. પોલિટિક્સ ડિસાઇડ કરે છે કે શું કરવું અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એને એક્ઝિક્યુટ કરે છે. તો આ એક્ઝિક્યુશન માટે સૌ પ્રથમ સરકારી માળખાઓ સંગઠનની જરૂર પડે. એટલે સૌથી પહેલો અભ્યાસ અને વિચાર દરેક વિચારકોના સંગઠન એટલે કે ઓર્ગેનાઇઝેશન અને એની પદ્ધતિઓના અભ્યાસથી શરૂ થયું. સંગઠનનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એમાં મોખરે છે ટેલર, હેનરી ફેયોલ, મેક્સ વેબર કે જેમને અમલશાહી એટલે કે બ્યુરોક્રેસીનો સિદ્ધાંત આપ્યો, મૂની, રૂલી, ગુલિક અને ઉર્વિક. આ લોકોનું મુખ્ય પ્રદાન છે. સંગઠનમાં ઉત્પાદકો અને કાર્યક્ષમતા સુધારવા માટે ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો ઘડી કાઢ્યા હતા, જેને પ્રિન્સિપલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ મેનેજમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હેનરી ફેયોલે પોતાના વિચારો 1916ની પોતાની પુસ્તક જનરલ અને એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટમાં વ્યક્ત કર્યા હતા. અને એ જ રીતે જર્મન સમાજશાસ્ત્રી મેક્સ વેબરે અમલદારશાહીનો ખ્યાલ આપ્યો હતો. તો આ સૌથી પહેલો જે અભિગમ આવ્યો આ વિદ્યાશાખાના અભ્યાસમાં માટે એને ક્લાસિકલ એપ્રોચ કહેવામાં આવે છે, એટલે કે પ્રશિષ્ટ અભિગમ જાહેર વહીવટના અભ્યાસ માટે. તો મિત્રો, અહીંયા લ્યુથર ગ્યુલિક અને લિન્ડોલ ઉર્વિકનું તેમના પોતાના અને અન્ય અનુભવો અને અભ્યાસના આધારે વહીવટ અને સંગઠનના સામાન્ય સિદ્ધાંતો ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો. લ્યુથર ગ્યુલિક અને લિન્ડોલ ઉર્વિક એમનો જીવન પરિચય જો જોઈએ સંક્ષિપ્તમાં તો બંને જણાએ મિલિટરી સંગઠનો, જાહેર સંગઠનો અને કે પ્રાઇવેટ કંપનીઝ ને કોર્પોરેશનમાં ખાનગી સંસ્થાઓમાં પણ એમને કામ કરેલું. આથી એમના જે અનુભવો હતા સંગઠનના માળખા બાબતે, શ્રેણીસ્તૂપનો જે ખ્યાલ છે, જે ચેઇન ઓફ કમાન્ડ છે, યુનિટી ઓફ કમાન્ડ છે, સ્કલાર, આ બધા સિદ્ધાંતોને એ લોકોએ નજીકથી અનુભવ્યા અને અભ્યાસ કર્યો. અને એ અભ્યાસના સારાંશ રૂપે એક અર્ક તરીકે આ ક્લાસિકલ એપ્રોચ એટલે કે પ્રશિષ્ટ અભિગમ થકી આપણને રજૂ કર્યો છે. એક રીતે એ પણ કહી શકાય કે આ સૌ પ્રથમ એપ્રોચ છે અથવા એવો અભિગમ છે કે જેને વિદ્યાશાખાની શરૂઆત કરી. વિદ્યાશાખાની શરૂઆતમાં એના પાયામાં સૌથી પહેલાં આ પ્રશિષ્ટ અભિગમ એટલે કે ક્લાસિકલ એપ્રોચ અથવા તો ટ્રેડિશનલ એપ્રોચ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનને
મહત્વનું સ્થાન છે. તો ગુલિક વહીવટી સંચાલનની પ્રમુખ સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા હતા. વહીવટ વિજ્ઞાનના વિકાસના કામમાં પેપર્સ ઓન સાયન્સ એડમિનિસ્ટ્રેશન 1937નું સંપાદને એમનું એક મહત્વનું કોન્ટ્રીબ્યુશન, એક યોગદાન તરીકે જોવામાં આવે છે. તો મિત્રો, લ્યુથર ગુલિક અને લિન્ડાલ ઉર્વિકે જે પોતાના વિચારો ક્લાસિકલ એપ્રોચ, પ્રશિષ્ટ અભિગમ થકી આ વિદ્યાશાખાના અભ્યાસ માટે આપણને આપ્યા, તેને આપણે જોઈશું. સૌ પ્રથમ બંને વિચારકોએ માળખાનું મહત્વ એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટ્રક્ચર ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન રજૂ કર્યું. આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે ક્લાસિકલ કે શાસ્ત્રીય અભિગમની વાત કરીએ તો સૌથી પહેલાં પિરામિડ પ્રકારની સંસ્થાનો વિચાર હતો, જેમાં હાયરાર્કી, એક ઉચ્ચ પદથી લઈ અને નીચેના પદ સુધી સ્પષ્ટ વર્ગીકરણ, કામનું કઈ રીતે આદેશ અને એનું અમલીકરણ થશે તેની સ્પષ્ટતા હતી. તો માટે આ અભિગમને એટલે કે પ્રશિષ્ટ અભિગમને ક્લાસિકલ થિયરી, મિકેનિસ્ટિક થિયરી અથવા તો એન્જિનિયરિંગ એપ્રોચ પણ કહેવાય છે. અહીંયા એક વસ્તુની આપણે ખાસ નોંધ લેવી જોઈએ કે બંને વિચારકોએ જ્યારે માળખાનું મહત્વ સમજાવતી વખતે માળખાને એટલે કે સ્ટ્રક્ચરને વધારે મહત્વ આપ્યું છે, નહીં કે એમાં કાર્યરત લોકો કે જે એ માળખાને ચલાવે છે. એમનો અભ્યાસ એવું કહેતો હતો કે સામાજિક ઘર્ષણ અને મૂંઝવણના કારણોમાં સંસ્થા કે સંગઠનનું ખામીયુક્ત માળખું કારણભૂત છે. અને એમનો એવો આગ્રહ હતો, એમનો એવો વિચાર હતો કે લોકોએ માળખામાં સમાવવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીં કે માળખું લોકોની અનુરૂપ થાય, એટલે કે જે કર્મચારીઓ કે જે કામ કરનારા લોકો છે તેની. તો અહીંયા આપણે સમજી શકીએ કે આ વિચારમાં કેન્દ્રમાં સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે માળખાને, સંગઠનના માળખાને, સ્ટ્રક્ચરને. આમ સંગઠનના પદ્ધતિસરના પૃથ્થકરણના આધારે એ સૌથી પહેલાં ઘડવામાં આવેલા વહીવટી સિદ્ધાંતના ક્ષેત્રોમાં તેમનું મહત્વ છે, કારણ કે એ લોકોએ ઔપચારિક સંગઠનને અને આ સંગઠનના સિદ્ધાંતોને ઔપચારિકરણલક્ષી વધારે રાખી અને એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમને ઔપચારિક સંગઠનની તકનીકી બાબતોના મોટા ભાગે તપાસ કરેલી, એટલે કે એ લોકોએ એક ફોર્મલ ઓર્ગેનાઇઝેશનની ટેકનિકલ બાબતો ઉપર વધારે ધ્યાન આપ્યું હતું અને એનો અભ્યાસ કરેલો હતો. અને માટે એનું એ ઓર્ગેનાઇઝેશનમાં કેટલું ફોર્મલિઝમ હોવું જોઈએ અને ફોર્મલ ઓર્ગેનાઇઝેશને કઈ રીતે કામ કરવું જોઈએ, એમાં બીજા કયા કયા સિદ્ધાંતો હોવા જોઈએ, તેનું એ લોકોએ વિસ્તૃત અભ્યાસ કરી અને આપણને માહિતી આપી હતી. આ રીતે ઉર્વિકે તેમના પુસ્તક એલિમેન્ટ્સ ઓફ એડમિનિસ્ટ્રેશનમાં સંગઠનની વ્યાખ્યા આપી, તેને પરિભાષિત કર્યું અને તે પ્રમાણે તે કોઈપણ ઉદ્દેશ્ય માટે જરૂરી અને જૂથ વ્યવસ્થા કરાતી વ્યક્તિગત રીતે સોંપવામાં આવતી નિર્ણાયક પ્રવૃત્તિ છે એવું આપણને કીધું. અને એમના અભ્યાસ મુજબ આ આખી વ્યવસ્થાને નિષ્ફુર તટસ્થ ભાવે, ઇંગ્લિશમાં એમને શબ્દ વાપર્યો છે કોલ્ડ હાર્ટેડલી એન્ડ વિથ ડિટેચિંગ, એટલે નિષ્ફુર અને તટસ્થ ભાવે ઇજનેરી આલેખન તૈયાર થતું હોય તેમ સંગઠનના વ્યક્તિના સંદર્ભમાં વિના જ હાથ ધરવી જોઈએ. આ માળખામાં લોકોને સુગ્રથિત કરવાનો પ્રયત્ન થવો જોઈએ તેમ તે માનતા હતા. હવે લ્યુથર ગ્યુલિક અને લિન્ડોલ ઉર્વિક આ બંને વિચારકો હેનરી ફેયોલના સિદ્ધાંતોથી ખૂબ જ પ્રભાવિત હતા. એમની ઘણી ઊંડી અસરો થઈ હતી. આપણે સૌ જાણીએ છીએ કે હેનરી ફેયોલના જે પ્રિન્સિપલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશનના જે 14 સિદ્ધાંતો છે, એની અસર આમ તો આખી વિદ્યાશાખાના પાયા ઉપર પહેલેથી જ છે. પણ ગુલિકે ફેયોલના વહીવટના 5 મૂળ તત્વો જેવા કે આયોજન, સંગઠન, હુકમ, સંકલન અને નિયંત્રણનો તટસ્થ સિદ્ધાંતના માળખામાં ઉપયોગ કર્યો છે. તો આ 5 સિદ્ધાંતો એમને ત્યાંથી પ્રેરિત થઈ અને પોતાના અભ્યાસમાં લીધેલા છે.
એમની મુજબ વહીવટદારની ફરજોને ગુલિક જાણીતા સંક્ષિપ્ત રૂપે પોસ્કોર્બમાં સમાવી છે. તો આપ જાણો છો કે પોસ્કોર્બનું જે આખું ફૂલ ફોર્મ છે એ છે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોર્ડિનેટિંગ, રિપોર્ટિંગ અને બજેટિંગ. તો ક્લાસિકલ એપ્રોચ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં જ્યારે લ્યુથર ગુલિક અને લિન્ડોલ ઉર્વિકે જે પ્રદાન કર્યું છે તો એની ક્યાંક અસર પોસ્કોર્બમાંથી પણ એમને લીધેલી છે. તો આપણે જોઈએ કે ઉર્વિકે આમાંથી પ્રિન્સિપલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન તરીકે કયા સિદ્ધાંતો રજૂ કર્યા, પ્રસ્તાવિત કર્યા. સૌ પ્રથમ એમની મુજબ સંગઠનના સિદ્ધાંતોમાં હેતુનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ્સ ઓફ ઓબ્જેક્ટિવ. સંગઠનનો, માળખાનો, સંસ્થાનો હેતુ શું છે? દરેક માળખાનો એક હેતુ ચોક્કસ હોવો જોઈએ. સુસંગતતાનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ્સ ઓફ કોરસ્પોન્ડન્સ. તો દરેક કાર્ય અને હુકમ વચ્ચે એક સુસંગતતા હોવી જોઈએ. જવાબદારીનો સિદ્ધાંત એક સંસ્થાને સારી રીતે ચલાવવા માટે એક માળખાના જે ચોક્કસ ધ્યેયો છે, હેતુ છે, એને સિદ્ધ કરવા માટે એક જવાબદારી, ઉત્તરદાયિત્વ હોવું જોઈએ અને એને હાંસલ કરવાની પ્રક્રિયા સ્પષ્ટપણે સૌને ખબર હોવી જોઈએ. દેટ ઇઝ પ્રિન્સિપલ્સ ઓફ રિસ્પોન્સિબિલિટી. સ્કેલારનો પ્રિન્સિપલ. એવી જ રીતે પ્રિન્સિપલ ઓફ સ્પેન ઓફ કંટ્રોલ કે એક એક્ઝિક્યુટિવની સાથે કેટલા સબઓર્ડિનેટ હોઈ શકે, એમની નીચે એક ઉચ્ચ અધિકારી નીચે કેટલા કર્મચારીઓનું એ નિયંત્રણ કરી શકે, એને કહેવાય સ્પેન ઓફ કંટ્રોલ. પ્રિન્સિપલ ઓફ સ્પેશિયલાઇઝેશન. ઉર્વિકના મતે જે લાઇન અને સ્ટાફની એ વાત કરે છે, જે આપણે આગળ પણ જોઈશું, તેમાં સ્ટાફ જે છે એ કર્મચારીઓ એવા છે કે જેમને માત્ર ને માત્ર પોતાનું પૂરેપૂરું સામર્થ્ય ઉચ્ચ અધિકારીને આસિસ્ટ કરવામાં, એમને ઉપયોગી થવામાં આપવાનું છે. સ્ટાફે કોઈ નિર્ણયો નથી લેવાના, એમને માત્ર ને માત્ર ઉચ્ચ અધિકારી કે જેની પાસે ઓછો સમય છે, જેને મહત્ત્વના નિર્ણયો લેવાના છે, એની માટે પૂરતા અભ્યાસ અને સંશોધન કરી અને જરૂરી જે કંઈ સામગ્રી હોય, વસ્તુ હોય તે પૂરી પાડવી જોઈએ. આ ઉર્વિકનું માનવું હતું અને એમને જ્યારે પ્રિન્સિપલ ઓફ સ્પેશિયલાઇઝેશનની વાત કરી ત્યારે એ કહેવા એવું માગતા હતા કે સ્ટાફ એક સ્પેશિયલાઇઝ્ડ કર્મચારીનો સમૂહ હોવો જોઈએ જે ઉચ્ચ અધિકારીને સંગઠનને ચલાવવામાં મદદરૂપ થાય. સંકલનનો સિદ્ધાંત પ્રિન્સિપલ્સ ઓફ કોર્ડિનેશન અને લાઇન અને સ્ટાફ વચ્ચે એક સમાયોજન, કોર્ડિનેશન હોવું જોઈએ જેથી સુસંગતતા જળવાઈ રહે, હુકમનું ચોક્કસપણે અમલીકરણ થાય. તો મિત્રો, આ છે ઉર્વિકના સંગઠનના સિદ્ધાંતો. હવે આપણે જોશું કે લ્યુથર ગુલિકે એમના મતે પ્રિન્સિપલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે કે એમના મુજબ સંગઠનના કયા સિદ્ધાંતો હોવા જોઈએ જે એમને રજૂ કર્યા છે. તો આપણે જોયું એમ કે હેનરી ફયોલના જે 14 સિદ્ધાંતોની ક્યાંક આપને અસર જોવા મળશે અને એની પછી એમના પોતાના અભ્યાસને આધારિત એ લોકોએ જે કંઈ સંશોધન કરીને રજૂ કર્યું છે એ આપણને અહીંયા જોવા મળે છે. તો લ્યુથર ગુલિક કહે છે કે ડિવિઝન ઓફ વર્ક ઓર સ્પેશિયલાઇઝેશન. દરેક કર્મચારીનો એક ચોક્કસ રોલ હોવો જોઈએ, કામની સપ્રમાણ વહેંચણી હોવી જોઈએ. બેઝિસ ઓફ ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ એક પેટા શાખા હોય તો એનો એક મૂળભૂત આધાર હોવો જોઈએ અને એ પેટા શાખા અને મુખ્ય સંગઠન વચ્ચે કોર્ડિનેશન થ્રુ હાયરકી હોવી જોઈએ. અને આમાં માત્ર ને માત્ર શ્રેણીતૂપની જેમ હાયરકી માત્ર ને માત્ર ઉપરથી નીચે કે હોરિઝોન્ટલ જ નહીં, પણ ડેલિબરેટ કોર્ડિનેશન અને કોર્ડિનેશન બાય કમિટીઝ એટલે કે અલગ અલગ સમિતિની પણ રચના થવી જોઈએ અને એમનું પણ સંકલન, એમની સાથેનું પણ સંકલન આખા સંગઠન સાથે હોવું જોઈએ. વિકેન્દ્રીકરણ એટલે કે ડિસેન્ટ્રલાઇઝેશનની વાત કરે છે અને એની પછી યુનિટી ઓફ કમાન્ડ, સ્ટાફ અને લાઇન જેમ આપણે અગાઉ ચર્ચા કરી તેમ એ પ્રસ્તાવિત કરે છે. આની સિવાય એ પ્રતિનિધિ મંડળ એટલે કે સ્ટાફ લાઇન અને સ્પેન ઓફ કંટ્રોલ, ડેલિગેશન એન્ડ સ્પેન ઓફ કંટ્રોલ, આ મુખ્ય 3 અલગ સિદ્ધાંતો જે એમને ફેયોલથી હટીને પોતાના અભ્યાસ આધારે આપ્યા સંગઠનના સિદ્ધાંતના ભાગરૂપે.
આમાંથી આપણે અમુક જે છે સિદ્ધાંતો એમને સંક્ષિપ્તમાં જોઈશું. તો ગ્યુલિકે જે કામની વહેંચણી એટલે કે ડિવિઝન ઓફ વર્ક બાબતે એમના ખ્યાલ પ્રમાણે, એમના મત પ્રમાણે કામની વહેંચણી એ સંગઠનનો પાયો છે. હકીકતમાં સંગઠન માટે વ્યાજબી પણ છે, એનું એક કારણ છે, રેશનલ છે. અન્ય પ્રશિષ્ટ વિચારકોએ પણ કામની વહેંચણીને તેમના સિદ્ધાંતને કેન્દ્રીય મત બનાવી હતી. પણ કામની વહેંચણી અગત્યની છે કારણ કે માણસોનો સ્વભાવ, શક્તિ અને આવડતમાં જુદા પડતા હોય છે. વિશેષીકરણ દ્વારા ઘણી નિપુણતા પ્રાપ્ત કરે છે. વિશેષીકરણ એટલે સ્પેશિયલાઇઝેશન. અને દરેક માણસ એટલે કે જે હ્યુમન રિસોર્સિસ જે હોય છે, જે કર્મચારીઓ હોય છે, તે એ લોકોના સ્વભાવ, શક્તિ અને એમની આવડત કે કૌશલ્યમાં જુદા પડતા હોય છે. માટે એ જાણી અને સપ્રમાણ કામની વહેંચણી કરવી જોઈએ તેવું એમનું મત હતું. લોકોના જૂથને કામની વહેંચણી કરવામાં તેનો એ પ્રથમ સિદ્ધાંત છે. આ 4 બાબતની ઓળખ અથવા તો સરળતા પર આધારિત સમરૂપ એમાં એમને 4 સિદ્ધાંત આપ્યા, જેને 4 P's ઓફ લ્યુથર ગુલિક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ 4 P કયા છે? તો પહેલો છે હેતુ એટલે કે પર્પસ. બીજો છે પ્રક્રિયા, જે તેનો ઉપયોગ કરે છે હેતુને સિદ્ધ કરવા માટે એટલે કે પ્રોસેસ. ત્રીજો સંગઠન જેની માટે કામ કરે છે, જેની સાથે કામ પાડે છે એટલે કે ક્લાયન્ટેલ. અને જે સ્થળે અથવા તો જે જગ્યાએ કાર્યરત છે તે પ્લેસ. તો આમ પર્પસ, પ્રોસેસ, ક્લાયન્ટેલ એન્ડ પ્લેસ. આ 4 મુદ્દાના ખાતા રચનાના ગુલિકને 4 P'sના પાયા તરીકે સામાન્યપણે ઓળખવામાં આવે છે. તો આમ ડિવિઝન ઓફ વર્ક, કામની વહેંચણી એ સંગઠન માટે સૌથી મહત્વનો સિદ્ધાંત ગુલિક અનુસાર છે. યુનિટી ઓફ કમાન્ડ. ગ્યુલિક અને ઉર્વિકને એવું માનવું હતું કે સરકારમાં સુવ્યવસ્થિત વહીવટી એકમોમાં કોઈ પણ અપવાદ વિના લગભગ એક ઉપરી અધિકારીનો હસ્તક હોવો જોઈએ. એમના ઇંગ્લિશ પેપર્સ જ્યારે આપણે વાંચીએ ત્યારે એમ કહે છે કે there should be no 2 directors for 1 subordinate. એટલે કે એક કર્મચારી ઉપર અને બને તો સંગઠનમાં એક જ નિર્દેશક એટલે કે ડાયરેક્ટર હોવા જોઈએ. એકથી વધુ ડાયરેક્ટર જ્યારે હોય છે ત્યારે હુકમના અમલીકરણમાં મૂંઝવણ ઊભી થાય છે. તો આમ ગુલિક અને ઉર્વિક પંચોના બોર્ડની વિરુદ્ધ હતા. they were against the committees and boards. અને એ લોકો સિંગલ ડાયરેક્ટરશિપ અને યુનિટી ઓફ કમાન્ડના આગ્રહી હતા. આદેશની એકતાના સિદ્ધાંતને ચુસ્તપણે વળગી રહેવાથી વિસંગતતાઓ ઊભી થાય તેવું જાણતા હોવા છતાં તેઓ ફેયોલના આદેશની એકતાના વ્યવહારના સૂત્ર ઉપર ભાર મૂકતા હતા. તેઓ આ બાબતમાં એટલા દ્રઢ હતા કે એક વ્યક્તિ 2 માલિકોની સેવા કરી જ ના શકે. એ વિશે તેઓ દ્રઢ હતા. અને તેમની દ્રષ્ટિએ એકથી વધારે નિરીક્ષક એટલે કે સુપરવાઇઝર, આદેશને આધીન કામદાર જો હોય કોઈ કે એક કર્મચારી ઉપર એકથી વધારે સુપરવાઇઝર કે નિરીક્ષક હોય તો તેના કાર્યોમાં એટલે કે કર્મચારીના કાર્યમાં ગૂંચવાડો, બિનકાર્યક્ષમતા અને બેજવાબદારપણું આવી જાય છે અને કાર્યમાં ક્ષતિ અથવા તો ચૂક થાય છે. તો એક નિરીક્ષકને આદેશને આધીન કામદાર એમની મુજબ વ્યવસ્થિત, કાર્યક્ષમ અને જવાબદાર હોય છે. એટલે કે a one worker or workers having one supervisor are more efficient and responsible. આ એમની મુજબ યુનિટી ઓફ કમાન્ડનો વિચાર હતો. લાઇન અને સ્ટાફ વિશે એમનો જે મત હતો તે હતો કે ઉપરી અધિકારી એક્ઝિક્યુટિવને કર્મચારી વર્ગની સહાય તથા માર્ગદર્શન અને કર્મચારી વર્ગ વચ્ચેના સંબંધોના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવો જોઈએ. તેમને તેમના લશ્કરી વહીવટના અનુભવથી આ સિદ્ધાંત મેળવ્યો હતો. જેમ આપણે આગળ વાત કરી કે સ્ટાફ એજન્સી એટલે કે સ્ટાફના કર્મચારીઓનું શું કામ હોવું જોઈએ અને એમને કેવા પ્રકારનું કામ હોવું જોઈએ, આ વસ્તુ તેમને માર્ગદર્શન અને કર્મચારી વર્ગ લાઇન અને સ્ટાફના પ્રિન્સિપલથી તે લોકોએ રજૂ કરી છે. નાગરિક સંગઠનોમાં માર્ગદર્શન અને કર્મચારી વર્ગના સિદ્ધાંતના અર્થ અંગે સંચાલનનો કોઈ પણ સિદ્ધાંત આમ તો સ્પષ્ટ નથી. ગુલિકના મતે કર્મચારી વર્ગના નિષ્ણાત એ ફક્ત કામ અંગે જાણવામાં, વિચારવામાં અને કામના આયોજનમાં જ સમય ફાળવવો જોઈએ, જેથી તેઓ એક્ઝિક્યુટિવ એટલે કે ઉચ્ચ અધિકારીને મદદરૂપ થઈ શકે.
તેમને કોઈ વહીવટી સત્તા કે જવાબદારી આપવી જોઈએ કે સોંપવી જોઈએ નહીં, પરંતુ તેમને પોતાની વિચારોની શક્તિ દ્વારા જ પરિણામો મેળવવા જોઈએ. આવો આગ્રહ બંને વિચારકોનો લાઇન અને સ્ટાફ એજન્સીના જે કર્મચારીઓ છે એ અન્વયે હતો. આમ તેઓના મત મુજબ ઉપલા સ્તરના અધિકારીની સહાય માટે ખાસ કર્મચારી વર્ગની જરૂરિયાત હોય છે અને એની ઉપર તેઓ ભાર મૂકે છે. જાહેર અધિકારીઓને તેમના રોજબરોજના કામમાં વાંચવાનો, વિચારવાનો કે તેમના હાથ નીચેના કર્મચારીને મળવાનો સમય મળતો નથી. તેથી તેમને આદેશ, નિયંત્રણ અને સંકલન જેવા તેમના મુખ્ય કાર્યો માટે સહાયકોની જરૂર પડે છે અને માટે સ્ટાફ એજન્સી અથવા તો સ્ટાફના કર્મચારીઓનું હોવું જરૂરી છે. આવી સહાય કર્મચારી વિશેષજ્ઞના કામના સંકલનમાં, કાર્યમાં સામાન્ય કર્મચારી વર્ગ આવી સહાય પૂરી પાડી શકે છે અને પાડવી જોઈએ. આવો એમનો મત હતો. ત્રીજો જે સિદ્ધાંત છે એનું પ્રશિષ્ટ પદ્ધતિનું મુખ્ય મહત્વ એ છે કે બેકર નામના વિચારક છે તેમના મતે શાસ્ત્રીય પદ્ધતિમાંથી વ્યવહારુ મહત્વના કેટલાક ખાસ વિચારો બહાર આવ્યા જે આપણે આગળ જોઈશું. તો આ પ્રશિષ્ટ પદ્ધતિ કે ક્લાસિકલ એપ્રોચનું સિગ્નિફિકન્સ, ઇમ્પોર્ટન્સ શું? તો અભ્યાસ કરવા માટે અને મહાવરા માટે સંગઠન કે વહીવટી તંત્રને વિશિષ્ટ કામ તરીકે ઓળખવાનું, સંચાલન અને સંગઠનની સમસ્યા માટે લોકો વિચારે અને અમલમાં મૂકે તેવા વ્યવહારુ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ક્લાસિકલ એપ્રોચે સૌથી પહેલાં તો એક ફાઉન્ડેશન, એક પાયો રચ્યો જેના આધારે વિદ્યાશાખા જાહેર વહીવટની વટવૃક્ષની સમાન ઉગી અને મોટી થઈ. આ અભિગમથી બીજું કે તેનાથી સત્તા, જવાબદારી, પ્રતિનિધિત્વ અંગેના સ્પષ્ટ વિચારો અસ્તિત્વમાં આવ્યા. જેમ આપણે આ એકમમાં પણ જોયું કે માળખાનું કે સંગઠનનું મહત્વ, એને લાગતા સિદ્ધાંતો, જ્યારે આ બાબતનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ થયો, આના ઘણા બધા જે ખ્યાલો હતા એ સ્પષ્ટ રૂપે આપણને અસ્તિત્વમાં વિદ્યાશાખામાં જોવા મળ્યા. વહીવટ એ જુદી પ્રક્રિયા છે અને તેમાં બૌદ્ધિક અન્વેષણ આવશ્યક છે તેવો વિચાર પણ એક પ્રતિપાદિત થયો આ બંનેના અભ્યાસથી, આ અભિગમથી. આ અભિગમથી કેટલીક હદ સુધી ઔદ્યોગિક સંગઠનોમાં ઉત્પાદનને વ્યવહારુ બનાવ્યું અને એને ઉત્તેજન આપ્યું. અને છેલ્લે આ સિદ્ધાંતોની મર્યાદા એ જ સંગઠન વિષયક વર્તણૂકના વધુ સંશોધન માટે પ્રેરણા પૂરી પાડે છે. તો આ પ્રશિષ્ટ અભિગમ એટલે કે ક્લાસિકલ એપ્રોચ ટુ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની જે મહત્વતા છે એ છે કે સૌથી પહેલાં એક સંસ્થાઓના અભ્યાસ માટે, માળખાઓના અભ્યાસ માટે, તેને સંલગ્ન સિદ્ધાંતો માટેનો અભ્યાસ થયો. એ અભ્યાસથી ઘણા બધા ખ્યાલો સ્પષ્ટ થયા, ઘણી બધી વિભાવના અને અવધારણાઓ આવી. આ અભ્યાસથી ઔદ્યોગિક એકમોને અને જાહેર એકમોને, સંસ્થાઓને એક માર્ગદર્શન મળ્યું, એક પથ પ્રદર્શિત થયો કે કઈ રીતે સંસ્થામાં કામ કરવું જોઈએ, સંસ્થા કઈ રીતે ચલાવવી જોઈએ, સંગઠન કે માળખું કેવું હોવું જોઈએ. અને આ જ અભિગમની જે મર્યાદાઓ આવી, જે ટીકા ટિપ્પણીમાં આપણે જોઈશું, એમાંથી નવા સંશોધનના પ્રશ્નો આવ્યા અને એને આ વિદ્યાશાખાના અભ્યાસમાં આગળ પ્રગતિ લાવી. તો આ પદ્ધતિની ટીકા ટિપ્પણી આપણે જોઈએ. સૌપ્રથમ હર્બર્ટ સાયમનનો એ મત હતો કે ક્લાસિકલ એપ્રોચ ટુ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ માત્ર ને માત્ર વહીવટોની કહેવતો છે, એમાં કોઈ વૈજ્ઞાનિકતા નથી. આ જે પદ્ધતિ છે એનાથી કોઈ શાશ્વતતા એટલે કે યુનિવર્સલિટી સાબિત થતી નથી. બીજું, 4 Pનો ઉલ્લેખ કરતા એમને જણાવ્યું હતું કે જવાબદારીની વહેંચણી અને વિશેષતાના કામ કે તેની પ્રક્રિયા કે તેના હેતુ અને તેના સ્થળ દ્વારા મેળવી શકાય તે બે બાબત પ્રત્યે ધ્યાન દોર્યું. શું ધ્યાન દોર્યું? કે કયા વિશિષ્ટ સંજોગોમાં કયો આધાર લઈ શકાય તેની કોઈ સ્પષ્ટતા પ્રશિષ્ટ અભિગમ ક્લાસિકલ એપ્રોચ શાસ્ત્રીય સિદ્ધાંતમાં આપવામાં આવી નથી. ત્રીજું, જેમાં દરેકની સામસામે વિસંગત કહેવતો મૂકવામાં આવી છે, જેમ કે નિયંત્રણનું ક્ષેત્ર મર્યાદિત હોવું જોઈએ પરંતુ હુકમની હારમાળ ટૂંકી હોવી જોઈએ. જેમ સ્કેલારનો
સિદ્ધાંત યુનિટી ઓફ કમાન્ડ છે અને હુકમની જે વાત છે હાયરાર્કી મુજબ, તો આ બે વચ્ચે ઘણી વિસંગતતાઓ છે, કોઈ સ્પષ્ટતા નથી. મુખ્યત્વે આ 3 ટીકા હતી પ્રશિષ્ટ અભિગમની. મિત્રો, હવે આપણે જોશું આનો સારાંશ. શાસ્ત્રીય પદ્ધતિની ટીકા ટિપ્પણીમાં આપણે આગળ એક વાત લઈએ તો સિમોનનું માનવું હતું કે વહીવટી પરિસ્થિતિ વર્ણવવામાં અને તેનું નિદાન કરવામાં વહીવટના સિદ્ધાંતો ઉત્તમ માપદંડ છે. તેમણે કામની વર્તણૂકના નિયમો જ સૂચવ્યા હતા જે તેમના બહોળા અનુભવને કારણે અધિકૃત હોવાનું જણાય છે. આમ આપણા ભારતીય વિચારક શ્રી સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે શાસ્ત્રીય પદ્ધતિના બધા જ પુરુષકર્તાઓએ સંચાલન તરફી ઝોક રજૂ કર્યા છે. તેમણે ફક્ત સંચાલનની સમસ્યાઓ ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સંચાલનની અન્ય કક્ષાઓ અને માણસોને લાગતી સંગઠન સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી. જેમ આપણે શરૂઆતમાં પણ પ્રસ્તાવનામાં જોયું કે લ્યુથર અને ગુલિકે સંગઠનને, માળખાને વધારે મહત્ત્વ આપ્યું છે. તેમને તેમાં કામ કરતા કર્મચારીઓ અને લોકો ઉપર ધ્યાન નથી આપ્યું. તો આ જ એક આ અભિગમની મોટી ટીકા ટિપ્પણી એટલે કે ક્રિટિકલ એપ્રેઝલ બની રહે, અથવા તો એક મર્યાદા પણ કહી શકાય જે તે સમયની. આમ હવે સારાંશ મુજબ ધ્યાન આપીએ તો આ સદીના પ્રથમ 2 દશકામાં શાસ્ત્રીય પદ્ધતિના ખ્યાલો પ્રતિપાદિત થયા હતા. હજુ આજે પણ ઘણા વ્યવસાયી વહીવટદારોમાં શાસ્ત્રીય સંચાલનની વિચારધારણા અગ્રસર છે. તો આ જે અભિગમ છે, આના જે સિદ્ધાંતો છે, એ ક્યાંક વિકાસશીલ દેશોમાં લઘુ અને મધ્યમ એકમોની જે સંસ્થા છે, ખાનગી અને અમુક જાહેર વહીવટની સંસ્થા એટલે કે પબ્લિક એજન્સીઝ છે, ત્યાં હજી ક્યાંક આની અસર જોવા મળે છે. તો આ એનું એક રેલેવન્સ પણ છે. એની મર્યાદાઓ સાથે પણ આ અભિગમ હજી ક્યાંક એટલો મહત્વ ધરાવે છે. ટ્રેડિશનલ એટલે કે ઓર ક્લાસિકલ પદ્ધતિ, શાસ્ત્રીય પદ્ધતિ જેને કહે છે, તેનું સૌથી મહત્વનું લક્ષણ એ છે કે તે સંગઠનના સિદ્ધાંતોના ઘડતર સાથે સંકળાયેલા છે. આપણે જોયું કે સૌથી પહેલાં આપણે ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટ્રક્ચર, માળખાનું મહત્ત્વ સમજ્યા. તેને આધારે ફેયોલે જે પ્રિન્સિપલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન આપ્યા, એમાંથી જે પોસ્કોર્બ આવ્યું અને પોસ્કોર્બમાંથી કયા સિદ્ધાંતોને લ્યુથર અને ગુલિકે અભ્યાસ કર્યો અને એમને રજૂ કર્યા. એની પછી ગ્યુલિકના સિદ્ધાંતો અને લિન્ડોલ ઉર્વિકના સિદ્ધાંતો, એની આપણે રૂપરેખા જોઈ અને એમાંથી આપણે 2 મહત્ત્વના સિદ્ધાંતોની સંક્ષિપ્ત ચર્ચા કરી, એની ટીકા કરી અને હવે આપણે એ જોઈ શકીએ છીએ કે સંગઠન અને આ બાબતનો અભ્યાસ જે આ અભિગમે કર્યો એની મહત્વતા એ વખતે કેટલી હશે જ્યારે આ વિદ્યાશાખાનો ઉદ્ભવ થઈ રહ્યો હતો. અત્યારે આપણે ઘણા પરિપક્વ સ્થિતિમાં છીએ, પણ જ્યારે વિદ્યાશાખા બની રહી હતી ત્યારે આ એકદમ નવા વિચારો હતા, મૌલિક વિચારો હતા. તો આ પણ એક પ્રદાન છે. શાસ્ત્રીય પદ્ધતિના પુરુષકર્તાઓએ કાર્યક્ષમતાને અનુલક્ષીને જેના આધારે કામની વહેંચણી કરી શકાય અને અસરકારક સંકલન પદ્ધતિ શોધી શકાય તેવા આધાર શોધવાનો પ્રયત્ન કર્યો. તેમણે વિવિધ પ્રવૃત્તિઓની વ્યાખ્યા અને આંતરસંબંધ પર ભાર મૂક્યો અને આપણને સંગઠનમાં કામ કરતા લોકો કામ કરે તે માટે તપાસ અને નિયંત્રણની પદ્ધતિ, સત્તાનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું. તદનુસાર સંગઠનનો શાસ્ત્રીય સિદ્ધાંત એ આલેખન અને યોજનાનું ઔપચારિક માળખું છે, જેના આધારે પસંદ કરેલ હતું તે કામની જરૂરિયાતને બંધ બેસે તે રીતે સંગઠનની યોજના તૈયાર કરવામાં આવે અને અગાઉથી જ આયોજન કર્યા મુજબ પસંદગીના માણસો પાસે કામ કરાવવામાં આવે છે તેવા સંગઠનના સિદ્ધાંતોની આ સિદ્ધાંતની તરફેણ કરે છે. તે વિચારોને આ સિદ્ધાંત એની વકાલત કરે છે એવું કહી શકાય. આ અભિગમ વૈજ્ઞાનિક પરિશુદ્ધિ, તાર્કિક માળખું અને દરેક પગલાં ભરવા માટે ઉત્તમ માર્ગવાળું અને જુદા જુદા ભાગોને એક તંત્ર સાથે જોડતા ઇજનરી મહાહોરવાળું છે. આમાં સિદ્ધાંત 4 બાબતો કામની વહેંચણી, અધિગમ, અવૈવિકતા અને સક્ષમતાને સ્પષ્ટપણે પ્રગટ કરે છે. તો મિત્રો, આપણે જોયું કે લ્યુથર અને ગુલિકે જે સંગઠનનો અભ્યાસ કર્યો,
પ્રશિષ્ટ અભિગમ થકી આ વિદ્યાશાખાનો એક પાયો રચવામાં મૌલિક ને નવા વિચારો તેમના સમયે રજૂ કર્યા, સંગઠનની પરિકલ્પનાઓ, તેમની વિભાવનાઓ રજૂ કરી, તેને લાગતા સિદ્ધાંતો સ્પષ્ટ કર્યા અને આમ આપણને ક્લાસિકલ એપ્રોચ એટલે કે પહેલો એપ્રોચ કે અભિગમ જે વિદ્યાશાખાને મળ્યો દેટ વોઝ ક્લાસિકલ એપ્રોચ ટુ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એમાં લ્યુથર ગ્યુલિક અને લિન્ડાલ ઉર્વિકનું જે યોગદાન છે એ આજે પણ નોંધપાત્ર છે.